મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને જ ઘણા લોકોની રૂહ કાંપી જાય છે. કિડની સ્ટોન એટલે કે પથરી. પરંતુ આજનો આપણો લક્ષ્ય માત્ર આના વિશે વાત કરવાનો નથી, પરંતુ એ શીખવાનો છે કે જિંદગીમાં ફરી ક્યારેય કિડની સ્ટોન ન થાય તેના માટે શું કરવું. આજે હું તમને 19 એવા વૈજ્ઞાનિક રસ્તાઓ બતાવીશ જે તમને આ દર્દનાક અનુભવથી બચાવી શકે છે. તો શું મને ખબર છે કે કિડની સ્ટોનનું દર્દ કેવું હોય છે? જી હા, મને સારી રીતે ખબર છે, કારણ કે મારા પિતાજી પોતે આમાંથી પસાર થઈ ચૂક્યા છે. એક રાત્રે અચાનક મારા પિતાજીના પેટના ઊંડા ભાગમાં એટલો તેજ દુખાવો ઉપડ્યો કે તેઓ પરેશાન થઈ ગયા. મેં તેમને પૂછ્યું કે કેવા પ્રકારનું દર્દ છે, તો તેમણે કહ્યું કે જાણે કોઈએ ચપ્પુ ભોંકી દીધું હોય. તેઓ તડપી રહ્યા હતા. તરત જ હું તેમને હોસ્પિટલ લઈ આવ્યો અને ત્યાં તેમને સૌથી પહેલાં પેઇન કિલરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. જો તમે આ દર્દથી બચવા માંગતા હો તો આ જાણકારી તમારા માટે સંજીવની સાબિત થશે. ઇન્ટરનેટ પર હજારો વિડીયો છે, પરંતુ આજે હું તે એક મુખ્ય વસ્તુ વિશે જણાવીશ જેને સમજી લીધી તો બાકી બધું સરળ થઈ જશે. નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ હેલ્થ હબ ગુજરાતીના આ ખાસ વિડીયોમાં તમારું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને, આ ઇન્ફોર્મેશનને ફક્ત તમારા સુધી ન રાખતા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં સમજીએ કિડની સ્ટોનનું મુખ્ય કારણ. મોટાભાગના કિડની સ્ટોન કેલ્શિયમ ઓક્ઝલેટથી બનેલા હોય છે. જ્યારે શરીરમાં કેલ્શિયમ અને ઓક્ઝલેટનું તાલમેલ બગડે છે ત્યારે તેઓ જોડાઈને પથ્થર બની જાય છે. લોકો અવારનવાર આના માટે કેટલાક સમાધાન બતાવે છે, જેમ કે સિટ્રેટ ફ્રૂટ્સ ખાઓ અથવા લીંબુ પાણી પીઓ, કારણ કે સિટ્રેટ કેલ્શિયમને ઓગાળી દે છે. આ સિવાય વધારે પાણી પીવો. દિવસમાં 2 થી 2.5 લીટર પાણી પીધા કરો, જેથી પેશાબ પાતળો રહે અને કચરો જમા ન થાય. તેની સાથે જ ઓક્સેલેટ ઓછું કરો, એટલે કે પાલક, બદામ અને ચોકલેટ ઓછી ખાઓ. જુઓ, આ બધા સમાધાન સાચા છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો ખૂબ પાણી પીવે છે અને છતાં પણ તેમને પથરી થઈ જાય છે. કેમ? કારણ કે તેઓ તે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટને ભૂલી રહ્યા છે જે આ બધાને કંટ્રોલ કરે છે, અને તે છે મેગ્નેશિયમ. કિડની સ્ટોનથી બચવાનું સૌથી મોટું રહસ્ય મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ કેમ જરૂરી છે? જુઓ, ઓક્સેલેટનો દુશ્મન હોય છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ કેલ્શિયમની તુલનામાં ઓક્સેલેટ સાથે વધારે મજબૂતીથી જોડાય છે. જ્યારે મેગ્નેશિયમ ઓક્સેલેટ સાથે જોડાય છે ત્યારે તે પથ્થર બનાવતું નથી. મેગ્નેશિયમ વિટામિન ડીનો સાથી હોય છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ શોષે છે, પરંતુ જો મેગ્નેશિયમ નથી તો તે કેલ્શિયમ હાડકામાં જવાને બદલે લોહીમાં જમા થઈને કિડનીમાં પથરી બનાવવા લાગે છે. મેગ્નેશિયમ નેચરલ બ્લોકર છે. તે નળીમાં થતી ખેંચાણને રોકે છે. પથ્થર હોવા પર જે મરોડ ઉઠે છે, મેગ્નેશિયમ તેનો એન્ટીડોટ છે. મેગ્નેશિયમ પથ્થરને લપસણો બનાવે છે. જી હા, તે પથ્થરને અણીદાર થતા રોકે છે અને તેને ચીકણો બનાવે છે, જેથી તે સરળતાથી બહાર નીકળી શકે. ચાલો મિત્રો, હવે જાણીએ 19 વૈજ્ઞાનિક નુસ્ખાઓ વિશે. 1. મેગ્નેશિયમ ગ્લાયસિનેટ. જો તમને વારંવાર પથરી થાય છે તો રોજ 300 થી 400 મિલીગ્રામ મેગ્નેશિયમ ગ્લાયસિનેટ લીધા કરો. આ ન માત્ર પથરીને રોકે છે, પરંતુ ઊંઘ અને તણાવમાં પણ મદદ કરે છે. તે પેશાબમાં ઓક્સેલેટ સાથે પોતાને જોડી લે છે, જેનાથી કેલ્શિયમ ખાલી રહી જાય છે અને પથ્થર બની શકતો નથી. 2. લીંબુ પાણી અને મિનરલ વોટર. જી હા, લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ પથ્થર બનવાની પ્રક્રિયાને શરૂઆતના તબક્કે જ તોડી દે છે. આરોના પાણીમાં મિનરલ્સ ઓછા થઈ જાય છે. જો તમે તેમાં લીંબુ અને થોડું સિંધાલુણ, જેમાં મેગ્નેશિયમ જબરદસ્ત ક્વોન્ટિટીમાં હોય છે, મેળવીને પીઓ છો તો તે એક શક્તિશાળી એન્ટી સ્ટોન ડ્રિંક બની જાય છે. તો રોજ તમારે લીંબુ પાણી પીવાનું છે, જેમાં સિંધાલુણ જરૂર મેળવવાનું છે. 3. લીલા પાંદડાવાળા શાકભાજી. જેટલો ઘેરો લીલો રંગ હશે એટલું વધારે તેમાં મેગ્નેશિયમ હશે. બસ ધ્યાન રહે કે જો તમને પહેલાથી જ ખૂબ વધારે ઓક્સેલેટવાળી પથરી છે તો પાલકને ખાસ કરીને ઉકાળીને તેનું પાણી ફેંકી દો. આનાથી ઓક્સેલેટ ઓછું થઈ જાય છે, પરંતુ મેગ્નેશિયમ જળવાઈ રહે છે. 4. એવોકાડો અને કોળાના બીજ. કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ મેગ્નેશિયમનો સૌથી રિચ સોર્સ છે. રોજ સવારે એક મુઠ્ઠી શેકેલા કોળાના બીજ ખાવા તમારી કિડની માટે સુરક્ષા કવચ જેવા છે. પણ ધ્યાન રહે કે નમક, મીઠાવાળા કોળાના બીજ નથી ખાવાના. ઘરે જ તવા પર શેકી લેજો. આ બીજને પલાળીને, કૂટીને, દૂધ કે પાણીમાં મેળવીને અથવા લોટ બાંધતી વખતે પાવડર મેળવીને પણ ખાઈ શકાય છે. 5. બદામ અને ચોકલેટ. આમાં ઓક્સેલેટ હોય છે, પણ મેગ્નેશિયમ પણ હોય છે. સમજવાની વાત એ છે કે જો તમે બદામ ખાઈ રહ્યા છો તો સાથે થોડું દહીં કે કેલ્શિયમવાળી વસ્તુ જરૂર લો. આનાથી ઓક્સેલેટ પેટમાં જ કેલ્શિયમ મેગ્નેશિયમ સાથે ચીપકી જશે અને મળ વાટે બહાર નીકળી જશે.
જો દહીં ન લઈ શકો તો બદામ સાથે શેકેલા તલ ખાઓ. 6. કોલા અને સોડાથી તોબા કરી લો. કોલામાં ફોસ્ફોરિક એસિડ હોય છે જે શરીરના કેલ્શિયમ બેલેન્સને બગાડી દે છે. તે હાડકામાંથી કેલ્શિયમ ખેંચીને લોહીમાં નાખે છે અને તે વધારાનું કેલ્શિયમ કિડનીમાં જઈને પથ્થર બને છે. તરસ લાગે ત્યારે સોડા નહીં, લીંબુ પાણી પીવો, એ પણ સિંધાલુણ નાખીને. 7. વિટામિન ડી સાથે K2 અને મેગ્નેશિયમ. વિટામિન ડી કેલ્શિયમ શોષે છે, પણ વિટામિન K2 તે કેલ્શિયમને ટ્રાફિક પોલીસની જેમ રસ્તો બતાવે છે કે તેણે હાડકામાં જવાનું છે, કિડની કે નળીઓમાં નહીં. મેગ્નેશિયમ વગર વિટામિન ડી એક્ટિવેટ જ નથી થતું. 8. ચૂના પથ્થરવાળા સપ્લિમેન્ટથી બચો. બજારમાં મળતી ઘણી સસ્તી કેલ્શિયમની ગોળીઓ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જે શરીર માટે શોષવું મુશ્કેલ છે. કેલ્શિયમ હંમેશા પ્રાકૃતિક ભોજન, દૂધ, પનીર, રાગી, તલમાંથી લો. 9. આરઓનું પાણી. આપણે બધાના ઘરે આરઓ છે, પણ તેમાં મેગ્નેશિયમ ગાયબ હોય છે. જે વિસ્તારોમાં પાણી ખારું, હાર્ડ વોટર હોય છે ત્યાં પથરીનો ખતરો ઓછો જોવામાં આવ્યો છે, કારણ કે તેમને પાણીમાંથી જ મિનરલ્સ મળી જાય છે. તો આરઓના પાણીમાં લીંબુ અને સિંધાલુણ નાખીને ડ્રિંક બનાવો અને દિવસમાં 2 થી 3 ગ્લાસ પીવો. 10. પોટેશિયમનું ધ્યાન. પોટેશિયમ પેશાબની એસિડિટી ઘટાડે છે. આના માટે તમે કેળા, નાળિયેર પાણી કે બટાકા છાલ સહિત ખાઈ શકો છો. 11. મીઠું અને ખાંડ ઓછી કરો. જ્યારે તમે ખૂબ વધારે ખાંડ ખાઓ છો તો શરીર ઇન્સ્યુલિન બનાવે છે. હાઈ ઇન્સ્યુલિન કિડનીને પેશાબ દ્વારા કેલ્શિયમ બહાર કાઢવા મજબૂર કરે છે, જે પથરી બનાવે છે. 12. પ્રોબાયોટિક્સ. પ્રોબાયોટિક્સમાં ગુડ બેક્ટેરિયા હોય છે, જે આંતરડામાં રહીને ઓક્સાલેટને ખાઈ જાય છે. આના માટે ઘરનું બનેલું દહીં, લસ્સી અને કાંજી જેવા ફર્મેન્ટેડ ફૂડ્સ જરૂર લો. 13. હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સિરપ. આ બિસ્કિટ, કેચઅપ અને પેકેટબંધ મીઠી ચીજોમાં હોય છે. ફ્રુક્ટોઝ શરીરમાં જઈને યુરિક એસિડને તરત વધારી દે છે, જે પથરીનું મુખ્ય કારણ છે. 14. આલ્કોહોલ એટલે કે દારૂ. જો દારૂ પીતા હોવ તો બંધ કરી દો. દારૂ પીવાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરનું પાણી ઓછું થઈ જાય છે અને મિનરલ્સ પથરી બનાવવા લાગે છે. 15. ગેસની દવાઓ, એન્ટાસિડ. વધુ લેવાથી પેટનું એસિડ ઓછું થઈ જાય છે, જેના વગર શરીર મેગ્નેશિયમ કેલ્શિયમ શોષી શકતું નથી. જો લેવું જ પડે તો જમ્યાના 15 મિનિટ પહેલાં 1 ચમચી સફરજનનો સિરકો ECV પાણીમાં મેળવીને પીઓ. 16. તણાવ એટલે કે સ્ટ્રેસ ઓછો કરો. જ્યારે તમે તણાવમાં હોવ છો ત્યારે શરીર કોર્ટિસોલ હોર્મોન બનાવે છે. આ હોર્મોન કિડનીને સિગ્નલ આપે છે કે બધું જ મેગ્નેશિયમ પેશાબ વાટે બહાર કાઢી નાખો. 17. પરસેવો અને ઇલેક્ટ્રોલાઇટ્સ. ભારતના ગરમ વાતાવરણમાં ખૂબ પરસેવો વળે છે. પરસેવામાં માત્ર પાણી નથી નીકળતું, મેગ્નેશિયમ અને મીઠું પણ નીકળે છે. એટલે માત્ર સાદું પાણી પૂરતું નથી. પાણીમાં લીંબુ અને સિંધાલુણ હોવું જરૂરી છે. 18. વધારે એક્સરસાઇઝ. જો તમે જિમમાં ખૂબ પરસેવો પાડો છો અને મેગ્નેશિયમ નથી લઈ રહ્યા તો સ્નાયુઓ ઊર્જા બનાવવા માટે બધું મેગ્નેશિયમ વાપરી નાખશે અને કિડનીમાં તેની અછત સર્જાશે. 19. દવાઓની આડઅસર. બીપીની કેટલીક દવાઓ કે એન્ટીબાયોટિક્સ આંતરડાના તે બેક્ટેરિયાને મારી નાખે છે જે પથરી રોકે છે. જો આવી કોઈ દવા લાંબા સમયથી લેતા હોવ તો તમારા ડોક્ટર સાથે કિડની પ્રોટેક્શન વિશે વાત કરો. મિત્રો, કિડની સ્ટોન માત્ર એક બીમારી નથી, પણ તમારા શરીરનો એક પોકાર છે. શરીર કહી રહ્યું છે કે તેને સાચું પોષણ, મેગ્નેશિયમ અને હાઇડ્રેશન નથી મળી રહ્યું. તમે આ 19 રીતો અપનાવીને ન માત્ર પથરીથી બચશો, પણ તમારી એનર્જી અને ઊંઘમાં પણ જબરજસ્ત સુધારો આવશે. યાદ રાખજો, કિડની સ્ટોન કોઈ એવી ચીજ નથી જેને તમે તમારું નસીબ માની લો. મેગ્નેશિયમ, હાઇડ્રેશન અને સાચો ડાયટ, આ 3 સ્તંભ તમને તે ભયાનક દર્દથી બચાવી શકે છે. તો યાદ રાખો, તમે તમારા સ્વાસ્થ્યના પોતે ઇન્ચાર્જ છો. આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રો, પરિવાર, સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરો. અને આગળ પણ આવા જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિડિયો જોવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.